અને મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। મોરબીના વિશીપરા વિસ્તારમાં ફાયરિંગ થયું। જૂની અદાવતમાં 3 શખ્સોએ 3 યુવક પર ફાયરિંગ કર્યું। સાજિદ જેડા, નૂર મામદ જેડા અને સમીર જેડા નામના શખ્સે આ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। તો ઘટનામાં અલી કટિયા, સલીમ પઠાણ અને શાહરૂખ પઠાણ ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ફાયરિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। 3ની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। મોરબીમાં 3 વ્યક્તિ પર ફાયરિંગ કરવાની આ ઘટના સામે આવી। જોકે મામલો હવે પોલીસ પર પહોંચ્યો। પોલીસે ફાયરિંગ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દેવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મોરબીની ઘટના જ્યાં 3 વ્યક્તિ પર ફાયરિંગ કર્યું, શું વધુ વિગતો? ચોક્કસથી મોરબી વિશીપરા વિસ્તારની જૂની અદાવત સામે આવે છે। સાજિદ જેડા છે અને તેના સાથીઓ સાથે આજે ફાયરિંગ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો મોરબીમાં ઘટના બની છે તે બહુ મોટી ઘટના છે અને સાથે વાત કરીએ તો 2 જે લોકો છે એને મોરબી હોસ્પિટલમાં તેમજ એક વ્યક્તિને છે રાજકોટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો જે અલી કટિયા, સલીમ પઠાણ, શાહરૂખ પઠાણને જે સારવાર અર્થે ખસેડીને તેમજ જે આ ઘટના બની છે તેની તપાસ અત્યારે મોરબી તાલુકાના પીઆઈ છે ત્યાં ચલાવી રહ્યા છે। દેવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।